હરખથી કથા કહેવાનો પ્રારંભ કર્યો. માં પાર્વતી શૈલજાની સામે પ્રભુ રામને વંદન કરે છે. એવી જ રીતે ભગવાન મહાદેવ ભગવાન કૃષ્ણના દર્શને આવે છે. આ કથા ભાગવત પુરાણમાં નથી, અને અન્યત્ર ગ્રંથોમાં અન્યત્ર પુરાણોમાં લખેલી કથા છે. પણ આ કથાનો સંદેશો સારો છે, એટલા માટે મારે તમને કહેવું છે કે ભગવાન જેવા ભગવાન, દેવોનો દેવ મહાદેવ પણ જો ભગવાનના દર્શન માટે ચાલીને જતા હોય તો આપણે મનુષ્ય છીએ, આપણે ભગવાનના દર્શન માટે જવું જોઈએ, નિત્ય જવું જોઈએ. સમાજમાં મંદિરો બહુ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. સમાજમાં મંદિરો બહુ નિર્માણ થઈ રહ્યા છે. બ્રાહ્મણના દીકરા તરીકે રાજી પણ થાઉં છું, પ્રસન્ન પણ થાઉં છું. વ્યાસપીઠે બેસીને ઠાકોરજીની કથા ગાવાનો અવસર મળે એટલે પ્રસન્નતા પણ મારી વ્યક્ત કરું છું કે બહુ મોટા મોટા મંદિરો, કરોડો રૂપિયાના ખર્ચે મંદિરો નિર્માણ થાય છે. રાજીપ છીએ અમે. સનાતનનો એક આપણું સાધન, ભગવાનને મેળવવાનું જે એક સદ સાધન છે એનું નિર્માણ થાય છે. અમે રાજી છીએ. પણ મારે એટલી ટકોર કરવી છે બ્રાહ્મણોને, સંતોને, બધાને કે ખાલી મંદિરો નિર્માણ થશે તો સનાતન જળવાશે એવા વૈનમાં રહેતા નહીં. તમે માત્ર મંદિરો નિર્માણ થતા જશે અને સનાતન ટકી રહેશે એવી ભ્રમણાઓથી દૂર નીકળજો. સનાતનને ટકાવવો હોય તો મંદિરે જેટલા તૈયાર થાય છે એ મંદિરમાં જનારો વર્ગ તૈયાર થાય એની પણ કાળજી રાખજો. નહીં તો સંધ્યા ટાણે ખાલી પૂજારી આ 4 શનિ રવિમાં તમે છોકરાઓને બધે ફરવા લઈ જાઓ છો તો તમારા બાળ અવસ્થામાં, તમારા દીકરાઓની, તમારા બાળ અવસ્થામાં, તમારા દીકરાઓની બાલ્ય અવસ્થામાં, એની કૌમાર અવસ્થામાં જો તમે તમારા દીકરાને દીકરીઓને સત્સંગના રવાડે ચડાવશો ને તો હું ભરોસા સાથે કહું છું તમારે તમારા વૃદ્ધાવસ્થાની ચિંતા નહીં રહી કોઈ દિવસ. તમારા જિંદગીના અંતિમ પડાવમાં તમારી સેવા કરવાની, તમારા અંતિમ પડાવમાં તમારો સાથ અને સહકાર આપવાની, તમને મદદ કરવાની તમારે કોઈ દી માગણી નહીં કરવી પડે તમારા છોકરાઓનો જો સત્સંગ આપ્યો હશે તો. કારણ કે સંસારમાં સંતાનોને વિવેક સત્સંગથી મળે. બીનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર સંતાનોને ક્યારેય પણ વિવેક પ્રાપ્ત થતો નથી. તો ભગવાન મહાદેવ વિચાર કરે છે મારે જાવું છે દર્શન કરવા. મારે દર્શન જવું છે, પણ મારા ઠાકોરજી નાના છે, હજી ઘરમાંથી બહાર નહીં આવ્યા હોય, કેમ દર્શન થશે મને? ભગવાનના આ વિચારની ખબર જ્યારે નંદી આદિ ગણોને પડી, નંદીએ કહ્યું પ્રભુ અમને હારે લેતા જાજો, અમારે જોવું છે, અમારે દર્શન કરવા છે. ભગવાને કહ્યું કે નંદી, આપણે સૌ એક સાથે જશું તો કદાચ મને લાગે છે કોઈને દર્શન નહીં થાય, એટલે તમે પછી આવજો, હું તમને જે માર્ગ બતાવું એ માર્ગે તમે દર્શન કરી આવજો. નંદી આદિ ગણોએ પોતાના ભગવાનની વાત માની લીધી. શેષનાગ ભગવાનને કહે છે પ્રભુ મને લઈ જાઓ સાથે, મારે આવવું છે. ભગવાન એને સમજાવે છે, પણ એવા સમયે ભગવાન એને સમજાવે છતાં પણ શેષનાગ ના પાડે છે કે ના પ્રભુ મને તો સાથે લઈ જ જાઓ, ગમે તેમ કરો, કારણ કે મારે જોવું છે કે જે ભગવાન નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં, સમુદ્રમાં સૂવે છે એ નારાયણ આજે ઘોડિયામાં કેવા લાગે છે ને એ મારે જોવા આવવા છે. મને સાથે લઈ જાઓ. ભગવાન મહાદેવ
એક જોગી બાબાનું રૂપ લઈને. ગોકુળમાં આવે છે. ગોકુળમાં આવ્યા છે. ગોકુળની ગલીઓમાં ચારેય બાજુ આમ ફરી રહ્યા છે. એમાં એક ગોપી જોઈ જાય છે. બાબાને વંદન કર્યા. બાબા નમસ્તે નમસ્તે. ગોપીએ સામે ચાલીને જરાક બાબાને રસ્તો આપ્યો કે બાબા તમે તો જ્યોતિષી હો એવું દેખાય છે. ભગવાનના મનમાં થયું કે લાવ ઘડીક જ્યોતિષી બનવા દે, કદાચ ઓલાના જોશ જોવડાવવા લઈ જાય અને મારું કામ થઈ જાય. એટલે બાબાએ કહ્યું હા હા હું તો જ્યોતિષી છું, પણ બાબા તમને કોઈ દિવસ જોયા તો નહીં અમે ગોકુળમાં, અહીંયા પહેલી વાર. અરે હું તો સાધના કરીને પહેલી વાર આવ્યો છું. તમારું નામ શું છે? મારું નામ સદાશિવ જ્યોતિષી છે. ગોપીએ હરખાતા હરખાતા કહ્યું કે બાબા એક કામ કરશો? શું બોલો? અમારા જશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેશો? બાબા મનમાં હરખાવા લાગ્યા કે જે કામ કરવા આવ્યો છે તો સામેથી આવ્યું. એક તો ભાવતું તું અને એમાંય વૈદ્ય બતાવ્યું કે તમે આ વધારે ખાજો. પણ બાબાએ સહજતાથી કીધું કે હાલો હાલો, અમારું તો કામ જ એ છે, જોઈ દઈએ. બાબાને લઈને ગોપી નંદ બાબાના ઘરે આંગણે આવે છે. નંદ બાબાના આંગણામાં ગોપીએ બાબાને ઉભા રાખ્યા. બાબા અહીંયા ઉભા રહો, હમણાં આવી હો. બાબા ઉભા રહ્યા. ગોપી અવાજ કરતી કરતી ગઈ, યશોદા, અરે ઓ યશોદા. માં યશોદા ઓરડામાં કામ કરતા હતા. લાલનજી સૂતા છે, ઠાકોરજી સૂતા છે. એમાં યશોદાજી કીધું કે ગોપી આટલી બધી બૂમાબૂમ શાની કરે છે? થોડો અવાજ ધીરો કર, બૂમ ઓછી પાડ, મારો છોકરો સૂતો છે, ઉઠી જશે. ગોપી હરખાતા કહે છે માં આંગણામાં જુઓ તો ખરા, હું કોને લઈને આવી છું? માએ પૂછ્યું કે ત્યાં જોવા જાવ એના કરતા તું જ કહી દે ને કોને લઈને આવી છો? અરે માં હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું, હાલો આપણે આપણા છોકરાના જોશ જોડાવી લઈએ. માએ કામ મૂક્યું પડતું, જોશ જોવડાવવા જાય છે. જેવા આંગણામાં આવીને ઉભા રહ્યા, આવીને જ્યાં જોવે ત્યાં તો માની આંખો ફાટી ગઈ. ગોપીને પૂછ્યું તો કોને લઈ આવી છું? મારે જોશ નથી જોવડાવવા હો, મારો છોકરો ડરી જાય આની પાસે, આની નજર લાગી ગઈ હોય તો. ગોપીએ કહ્યું માં એક કામ કરો, તમે બાબાને થોડીક દક્ષિણા આપી દો અને હું બાબાને ના પાડી દઉં છું. માં યશોદાએ એક થાળ તૈયાર કર્યો અને ગોપી આવીને બાબાને કહ્યું બાબા માફ કરજો, અમારા જશોદામાનો છોકરો અત્યારે સૂતો છે એટલે અમારે અત્યારે જોશ નથી જોવડાવવા, પણ જ્યારે અમારે જોશ જોવડાવવા છે ત્યારે તમને બોલાવી લેશું. બાબા નિરાશ થયા કે એક રસ્તો મળ્યો તો એ વ્યર્થ ગયો. માં યશોદાએ આવીને ભગવાનને થાળ આપ્યો. બાબા આ દક્ષિણા લઈ લ્યો ને તમારી જગ્યાએ વયા જાઓ, મારે જોશ જોડાવ નથી, મારો છોકરો બી જાય તમને જોઈને. બાબા મનમાં જરા બોલ્યા છે કરે માં આ તમારી આ ભિક્ષાને મારે કરવી શું? મારે રહેવું પર્વતોમાં? પણ ભગવાન મહાદેવજી કહે છે કે માં તમે આમ આ સોનાનો થાળ લઈને આવો ને એમાં નવાઈ નથી કાંઈ, કારણ તમારા ઘરમાં ખજાનો જેટલો બધો પડ્યો છે અને સૌથી મોટો ખજાનો તો હજી ઘોડિયામાં પડ્યો છે, પારણિયામાં પડ્યો છે. પણ આ કથામાં એક સંદેશો આપી શકાય એવી વાત છે.
ભગવાન મહાદેવે માને ઘસીને કહી દીધું કે મારે દક્ષિણા નથી જોઈતી, મારે તારા છોકરાના દર્શન કરવા છે. શું કામે? ભગવાન મહાદેવે કહ્યું કે મનમાં કપટ રાખો તો કૃષ્ણ મળે નહીં કોઈ દિવસ. કપટ હોય ને કૃષ્ણ ન હોય. ઘણા બગલા જેવા હોય, ઉપરથી એટલા ધોળા દેખાય, એટલા ધોળા દેખાય, અંદરથી કાગડા કરતાય કાળા હોય. મુખ મેં રામ, એવા બધા હોય છે. પણ ભગવાન મહાદેવે કહ્યું છે કે જિંદગીમાં ક્યારેય કપટ ન કરશો, કોઈની સાથે ક્યારેય ખોટો વ્યવહાર ન કરશો, ક્યારેય ખોટું બોલશો નહીં. એટલે ભગવાન મહાદેવે કહ્યું કે મારે તમારા છોકરાના દર્શન કરવા છે, મને દર્શન કરાવી દો. માએ ઘસીને ના પાડી કે મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે. તમારે આ દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે. બાબાએ સામે ચાલીને કહ્યું કે માં, જો મને તમારા છોકરાનું દર્શન નહીં થાય તો ત્યાં સુધી આ બાવો તારા ઘરનું આંગણું મૂકીને હવે બારોય નહીં જાય. ભગવાન મહાદેવ અહામ લેખનો નાદ કરી ત્રિશુલને ખોડી અને નંદ બાબાના આંગણામાં પદ્માસન વાળીને આંખો બંધ કરી દીધી. આંખો બંધ થઈ ગઈ. પ્રાર્થના ચાલી. પ્રાર્થના થઈ. આ સંસારમાં વાલા વૈષ્ણવો, પરમાત્મા બીજું કઈ સાંભળે કે ન સાંભળે, પણ મને એટલો ભરોસો છે ઠાકોરજી આપણી પ્રાર્થના બહુ સાંભળે છે. પ્રભુ આપણી પ્રાર્થનાનો અવાજ સાંભળે છે. એ પ્રાર્થના તમે મોટેથી ગાવતોય ભલે, અને પ્રાર્થના કદાચ તમે મનમાં ગાવતોય ભલે, પ્રાર્થના કરો તો ઠાકોરજી સાંભળ્યા વગર ન રહી શકે. દામોદર સ્તોત્ર ગાવ છો ને, બિલ્વ મંગલ, બ્રાહ્મણ કુળમાં જન્મેલો, અને છતાં દક્ષિણ પ્રદેશના કૃષ્ણવીણા નદીના કિનારે એનું ગામ. પરમાત્મા કેટલી પ્રાર્થના સાંભળે, સાંભળજો. પણ પ્રાર્થના કરવા બેસો ત્યારે તમારો એમાં સ્વાર્થ ન હોવો જોઈએ. પ્રાર્થના જલ્દી જો સંભળાવી હોય ભગવાનને તો તમારી પ્રાર્થના નિસ્વાર્થ ભાવે હોવી જોઈએ, અને કાં તમારી પ્રાર્થના પરમાર્થ ભાવમાં હોવી જોઈએ. પોતાના માટે પ્રાર્થના કરશો તો ઠાકોરજી મોડી સાંભળશે, બીજા માટે પ્રાર્થના કરશો ઠાકોરજી તત્કાલ સાંભળી લેશે. અને એટલા માટે જ આપણે સંતોને કહીએ છીએ, એટલા માટે જ આપણે બ્રાહ્મણોને કહીએ છીએ કે બાપા તમે અમારા માટે પ્રાર્થના કરો ને, કારણ કે તમારી પ્રાર્થના જલ્દી સાંભળશે. તમારી નહીં, આ સંસારમાં કોઈ પણ માટે તમે બીજા માટે કરો તો પ્રાર્થના ભગવાન તરત સાંભળે છે. ઈશ્વર તરત સાંભળે. આ બિલ્વ મંગલ એમણે એમના પિતાજીએ, એના પિતાનું નામ છે રામદાસ, યથાવિધ શાસ્ત્રાર્થ એમણે ધર્મનું જ્ઞાન અપાયું. બાલ્ય અવસ્થામાં અતિ શાંત, શિષ્ટ અને શ્રદ્ધાવાન થયો. પણ દેવયોગે મા બાપનું જ્યારે મૃત્યુ થયું અને કોઈ કહેવા વાળું ન રહ્યું, સ્વતંત્રતા મળી. આ સંસારમાં જ્યારે જ્યારે કોઈ માણસને અમુક સમયે સ્વતંત્રતા મળી જાય, એ સ્વતંત્રતા એની સ્વતંત્રતાના બદલે સ્વચ્છંદતામાં બદલી જાય છે. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમે છે.
પછી પોતાના મનમાં આવે એવું જીવન જીવે છે. મા બાપ મૃત્યુ પામ્યા એટલે એ મા બાપને મૃત્યુ થયાના પછીના સમયમાં તત્કાળ જ આ માણસ સંગ દોષથી સાવ વિપરીત બની ગયો. ચિંતામણી નામની એક ગણિકાના સંગમાં ગયો.